આપણે સમય સમય પર પંચામૃત સ્નાન જન્માષ્ટમીના દિવસે શ્રી ઠાકોરજીને થાય, નરસિંહ જયંતિ હોય, વામન દ્વાદશી હોય, રામનવમી હોય, કૃષ્ણ જન્માષ્ટમી હોય, આ ચારેય જયંતિ ઉપર આપણે શાલિગ્રામજીને પંચામૃત કરાવીએ છીએ. શાલિગ્રામજી આપણા દરેક મંદિરમાં, જ્યાં શ્રી હવેલી, જ્યાં નંદાલયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં શાલિગ્રામજી બિરાજે છે. શાલિગ્રામજી જ્યાં બિરાજે છે એનો અર્થ એ થયો કે જ્યારે જ્યારે પંચોપચાર ષોડશોપચાર પૂજાનો ક્રમ, જ્યારે જ્યારે સેવા ક્રમમાં વિપ્રો દ્વારા લેવાનો ક્રમ મહાપ્રભુજીએ સમાવેશ કર્યો છે, ત્યારે ત્યારે પંચામૃત સ્નાન શ્રી શાલિગ્રામજીના કરાવીને આપણે એ શાલિગ્રામજીના સ્વરૂપમાં સાક્ષાત નારાયણનો અભિષેક કરવામાં આવે છે. જ્યાં જ્યાં નંદાલય મંદિરોમાં શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં ગોવર્ધન પૂજા માટે શ્રી ગિરિરાજજી બિરાજે છે, અને જયંતિ પર અભિષેક માટે ત્યાં શ્રી શાલિગ્રામજી બિરાજે છે. શાલિગ્રામજીની કથાનું વર્ણન આપણે સાંભળતા હોઈએ છીએ. વૃંદા સતીને કયા પ્રકારે શાલિગ્રામજીએ વરદાન આપ્યું, અને કલિકાલમાં કયા પ્રકારે શાલિગ્રામ સ્વરૂપે સ્વયં નારાયણ પ્રગટ થઈને વિરાજશે, અને કયા પ્રકારે એ તુલસી દલ પત્ર દ્વારા શાલિગ્રામજી ઉપર સમર્પણ કરવાથી એ વૃંદા સતીના સંકલ્પને, મનોરથને પ્રભુ પૂર્ણ કરશે, એ સંપૂર્ણ શાલિગ્રામજીના વૃત્તાંતથી આપણે જાણીએ છીએ. પણ આ શાલિગ્રામ એટલે શું? જે તે હમણાં ગણેશ ચતુર્થી આવી ત્યારે વોટ્સઅપ ઉપર અલગ અલગ પ્રકારના શુભ સંદેશ આપણે જોયા હશે કે શ્રી સ્વામીજી એ ગણપતિ છે, યુથના અધિપતિ છે, પુષ્ટિમાર્ગના શ્રી સ્વામીજી ગણપતિ છે. એટલા માટે ચતુર્થીના એક ઉત્સવ, પંચમીના દિવસે બીજો ચંદ્રાવલીજીનો ઉત્સવ, ષષ્ઠીનો અમુક ઉત્સવ, સપ્તમીનો એક ઉત્સવ, અષ્ટમીના રાધાષ્ટમી, આ પ્રકારે ક્રમ આવે છે. જેવી રીતે ગણપતિજીનું આપણે આ પુષ્ટિમાર્ગીય ભાવાત્મક રૂપ દર્શન રાધાષ્ટમી પર્વ નિમિત્તે એના પૂર્વ ગણેશ ચતુર્થીના દિવસે આપણે કર્યું. એ પ્રકારે શાલિગ્રામજીનો અર્થ પણ એ છે કે જ્યાં જ્યાં બ્રાહ્મણો દ્વારા, વિપ્રો દ્વારા, જ્યાં જ્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિની સેવા અર્ચના થઈ રહી છે ત્યાં ત્યાં શાલિગ્રામ સ્વરૂપ બિરાજે. એટલે કે બ્રાહ્મણો દ્વારા પ્રાચીન ક્રમ હતો, પરંપરા હતી કે પંચદેવ ઉપાસના દ્વારા સ્વયં નારાયણની અર્ચના કરવી. શાલિગ્રામ શબ્દમાં પાંચે પાંચ દેવોનું આરાધન એક સાથે થઈ જાય છે. એટલા માટે શાલિગ્રામજીનું પૂજન જયંતીઓ ઉપર હવેલીમાં, મંદિરમાં ઠાકોરજીના સન્મુખ થાય છે. તો શાલિગ્રામ એટલે શું? શ એટલે શક્તિ, લ એટલે લિંગ, શિવલિંગ, ગ એટલે ગણપતિ, શાલિગ્ર, ર એટલે રવિ સૂર્ય, અને શાલિગ્રામ, મ એટલે માધવ સ્વયં નારાયણ. આ પંચદેવની ઉપાસના એક જ જગ્યાએ, એક જ સ્થાનમાં થઈ શકે અને એનો અભિષેક થાય, એ સ્વરૂપને કહેવાય છે શાલિગ્રામ.